Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy for the chapter Non-Destructive Testing, and the topic is ultrasonic test. In previous video lecture we have seen that the dye penetration test. Non-destructive testing માં total જે 5 main methods છે એમાં first method આપણે previous video ની અંદર complete કરી. આજે આપણે second method ultrasonic test છે એ સ્ટડી કરવાની છે. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગનું થોડું ઘણું પાછું રિપીટેશન કરાવી દઈએ. શેના માટે યુઝ થાય છે? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધી ક્રેક ફ્રોમ ધી કમ્પોનન્ટ્સ. એ કોઈ પણ પ્રકારની ક્રેક હોઈ શકે, એટલે કે ટોટલ બે ટાઈપની ક્રેક આવે છે. એક છે ઇન્ટરનલ ક્રેક ઓર બલ્ક ક્રેક કહેવાય એને, એટલે કે જે કમ્પોનન્ટ છે એના અંદરના ભાગમાં હશે. અને સેકન્ડ હોય સરફેસ ક્રેક, એટલે કે ખાલી સરફેસ ઉપર ક્રેક હશે એ ફાઇન્ડ કરવા માટે યુઝ થાય. એટલે બે ટાઈપની ક્રેક છે એ ફાઇન્ડ કરવા માટે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ યુઝ થતી હોય છે. તો દરેક મેથડ છે એ બંને ક્રેક ફાઇન્ડ કરવા માટે નથી યુઝ થતી, કોઈ એક પર્ટિક્યુલર ક્રેક ફાઇન્ડ કરવા માટે જ યુઝ થાય. એ પ્રમાણે અલ્ટ્રાસોનિક મેથડ જે છે, અલ્ટ્રાસોનિક ટેસ્ટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ બલ્ક ઓર ઇટ સેટ બી ઇન્ટરનલ ક્રેક ફ્રોમ ધી કમ્પોનન્ટ. કોઈ કમ્પોનન્ટ હશે એના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ ક્રેક હશે તો એ ફાઇન્ડ કરવા માટે અલ્ટ્રાસોનિક ટેસ્ટનો યુઝ કરવાનો છે. એટલે અલ્ટ્રાસોનિક ટેસ્ટ એવું એનું નામ શું કામ રાખેલું છે? તો આપણને ખબર છે ધેર આર લોટ્સ ઓફ સાઉન્ડ વેવ્સ અવેલેબલ. એમાંથી આપણે કયા ઓડિબલ છે એ પછીની વાત છે, પણ ઘણા બધા વેવ્સ આવે છે જેમાં એક આવે છે અલ્ટ્રાસોનિક વેવ્સ. એટલે મીન્સ કે તમારે કોઈ ઇનવિઝિબલ ઇન્ટરનલ ક્રેક છે એ ફાઇન્ડ કરવી છે તો ઘણી બધી મેથડ અવેલેબલ હશે, પણ જો તમે અલ્ટ્રાસોનિક વેવ્સનો અહીંયા મેં લખેલું છે એ પ્રમાણે યુઝ કરો અને ક્રેક ફાઇન્ડ કરો તો રિઝલ્ટ છે બેટર અને એક્યુરેટ મળે છે. એટલે જો તમે અલ્ટ્રાસોનિક વેવ્સનો ફાઇન્ડ યુઝ કરીને ક્રેક ફાઇન્ડ કરો છો તો એ ટેસ્ટને કહેવાય અલ્ટ્રાસોનિક ટેસ્ટ, કારણ કે વેવ્સના નામ ઉપરથી ટેસ્ટનું નામ આપેલું છે. એ કઈ ફ્રીક્વન્સીના વેવ્સ હોય છે? તો મેં કીધું એ પ્રમાણે ઘણા બધા વેવ્સ અવેલેબલ હોય છે. એમાં અલ્ટ્રાસોનિક વેવ્સ છે એની પર્ટિક્યુલર એક ફ્રીક્વન્સી ફિક્સ છે 1 to 10 મેગાહર્ટ્ઝ. 1 to 10 મેગાહર્ટ્ઝની વચ્ચે જે ફ્રીક્વન્સીઝ છે એ વેવ્સને આપણે અલ્ટ્રાસોનિક વેવ્સ કહીશું અને ટેસ્ટ માટે યુઝ થશે. આ પ્રકારે હું ઘણા બધા તમને ફ્રીક્વન્સી બતાવીને અલગ અલગ વેવ્સ બતાવી દઉં. આપણે મેઇન ફોકસ છે એ અલ્ટ્રાસોનિક પાવર જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાંથી અલ્ટ્રાસોનિક ડાયગ્નોસ્ટિક શરૂ થાય છે, એ ટેસ્ટ માટે યુઝ થાય છે. ટૂંકમાં તમને હવે ખબર પડી ગઈ કે અલ્ટ્રાસોનિક વેવ્સનો યુઝ કરવાનો છે, પણ કઈ રીતે યુઝ થશે, શું છે એની પાછળનો બેઝિક પ્રિન્સિપલ જેના ઉપર અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ કામ કરે છે. તો અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ કરે છે એને ટ્રાન્સડ્યુસર કહેવાય. અહીંયા એ જોઈ શકો છો એક રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ દેખાય છે ઉપરનો, એ ટ્રાન્સડ્યુસર છે જે અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ પણ કરી શકે અને રિસીવ પણ કરી શકે. એ વેવ્સ જનરેટ કરશે, કમ્પોનન્ટની અંદર ટ્રાન્સમિટ કરશે અને સામેની કોઈ ઓપોઝિટ સરફેસ છે ત્યાં સ્ટ્રાઇક થઈને રિટર્ન થશે. આવા કોઈ પ્રિન્સિપલ ઉપર વર્ક કરીને આપણે અલ્ટ્રાસોનિક ટેસ્ટથી ડિફેક્ટ ફાઇન્ડ કરવાની છે. એનું રિઝલ્ટ તમે જુઓ તો ટ્રાન્સડ્યુસરને વાયર થ્રુ એક ડિસ્પ્લે સાથે કનેક્ટેડ હશે, જેમાં ડિસ્પ્લેમાં તમને એના વેવલેન્થ છે એ બતાવશે. એટલે કે વેવલેન્થ મીન્સ કે વેવ્સ જે છે એની હાઇટ ઇન્ક્રીઝ થશે. કઈ રીતે હવે અહીંયા ડિફેક્ટ હશે તો આની અંદર શું ચેન્જ આવશે એ હવે આપણે ડિટેલમાં જઈએ. ટૂંકમાં કઈ રીતે વર્ક કરે છે તમને આઈડિયા આવી ગયો. હવે આપણે જે ઇમેજ જોઈએ એના ઉપરથી આપણે જો પાર્ટ્સ કેવા હોય કે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ મેથડમાં કયા કયા પાર્ટ્સ છે એ યુઝ કરવા પડશે. તો ફર્સ્ટ મેઇન ટ્રાન્સડ્યુસર જેમાંથી અલ્ટ્રાસોનિક વેવ્સ છે એ જનરેટ થશે. સેકન્ડ રિસીવર, ઘણીવાર ટ્રાન્સડ્યુસર પોતે જ રિસીવર તરીકે ન હોય પણ ઓપોઝિટ સરફેસમાં બીજું એક ટ્રાન્સડ્યુસર જે રિસીવર તરીકે રાખેલું હોય એ રિસીવર હશે. અને થર્ડ છે એ બંનેનું જે રિઝલ્ટ છે ફાઇનલ આપણને જે જોવા મળે છે એ શેમાં મળશે? ડિસ્પ્લે ડિવાઇસમાં જોવા મળશે. એટલે ટોટલ મેઇન 3 પાર્ટ્સ ઓફ અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ મેથડ્સ. હવે એકચ્યુઅલમાં એ કઈ રીતે વર્ક કરે છે એની અંદર હવે જઈએ. તો પહેલા તો અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ છે એ કોઈ પણ મટીરિયલ માટે યુઝ થતું હોય છે. મોસ્ટ ઓફ મટીરિયલ માટે યુઝ કરી શકો છો, મેટાલિક હોય કે નોન મેટાલિક. એટલા માટે
અલ્ટ્રાસોનિક ટેસ્ટ છે ઇન્ટરનલ ક્રેક ફાઇન્ડ કરવા માટે સૌથી વધારે યુઝ થતી મેથડ છે. હવે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગની અંદર અલ્ટ્રાસાઉન્ડ ટ્રાન્સડ્યુસર છે એ કનેક્ટેડ હશે ડાયગ્નોસ્ટિક મશીન સાથે which is passed over the object being inspected. કઈ રીતે? આ રીતે. જો નીચે એક રોડ અથવા શાફ્ટ કે કોઈ પણ એક કમ્પોનન્ટ છે સપોઝ, ઈ કમ્પોનન્ટ ની અંદર ઇન્ટરનલ ક્રેક છે કે નહીં ફાઇન્ડ કરવા આ એક ટ્રાન્સડ્યુસર છે અથવા તો એને કહેવાય પ્રોબ. યાદ રાખજો, ટ્રાન્સડ્યુસર અથવા તો કોઈ પ્રોબ ઈ છે એ આખી સરફેસ ઉપરથી પાસ કરાવવામાં આવશે. ઈ સરફેસ ઉપરથી એટલે કે અહીંયા મેં લખેલું છે પાસ્ડ ઓવર ધી ઓબ્જેક્ટ બીઇંગ ઇન્સ્પેક્ટેડ, જેનું ઇન્સ્પેક્શન કરવાનું છે એની ઉપરથી પાસ કરાવવાનું. એટલે આખી ઓબ્જેક્ટ ઉપરથી એ વેવ્સ છે ટ્રાન્સમિટ કરશે સામેની સરફેસ સુધી અને ત્યાંથી બીજો કોઈ રિસીવર રિસીવ કરે અથવા તો રિસીવર ન હોય તો ત્યાં સ્ટ્રાઇક થઈને ફરીવાર આ જ પોતે જ ટ્રાન્સડ્યુસર રિસીવ કરી લેશે. તો આ રીતે કંઈક છે એ તમારે ટ્રાન્સડ્યુસરનો યુઝ કરવાનો છે. હવે ટ્રાન્સડ્યુસર છે એ તમે કઈ રીતે એક્ઝેક્ટલી વર્ક કરશે એ જોઈએ. તો સૌથી પહેલા તો બધા પાર્ટ્સને એકબીજા સાથે કનેક્ટેડ કરી દો. હવે ટ્રાન્સડ્યુસર છે એને કોઈ કમ્પોનન્ટ જેનું આપણે ઇન્સ્પેક્શન કરવાનું છે એની ઉપર રાખી દો. એમાંથી વેવ્સ ટ્રાન્સમિટ થશે. એટલે વેવ્સ જો તો અહીંયા એક આ લાઇટ બ્લુ કલરનો એક કમ્પોનન્ટ રાખેલો છે રેક્ટેન્ગ્યુલર, એની સાથે લેફ્ટ સાઈડ જુઓ તો ડાર્ક બ્લુમાં જે દેખાય છે એ છે ટ્રાન્સડ્યુસર જે વેવ્સ પાસ કરશે. એ વેવ્સ છે એ સીધી સ્ટ્રેટ લાઇનમાં જશે આ રીતે અને સામેની સરફેસે કોઈ બીજો રિસીવર નથી એટલે સ્ટ્રાઇક થઈને રિટર્ન આવશે. અહીંયા કોઈ વચ્ચે રસ્તામાં કોઈ ડિફેક્ટ ક્રેક નથી એટલે છેક સુધી જઈને સ્ટ્રાઇક થઈને પાછો આવશે. પણ જ્યારે પ્રોપ છે એને આ સરફેસ ઉપર આપણે આ રીતે નીચે આવતા જઈએ જેમ એક્ઝેક્ટલી જ્યાં ક્રેક છે કેવિટી મેં લખેલું છે ત્યાં એની સામે આવશે ત્યારે વેવ્સમાં શું થશે? જો એક્ઝેક્ટલી સામે આવી ગયું તો આ જે વેવ્સ છે એ અહીંયાથી ટ્રાન્સમિટ કરશે તો કેવિટી છે અથવા ક્રેક છે એને આગળ ટ્રાન્સમિટ થવા દેશે નહીં. એટલે ત્યાંથી જ ફરીવાર રિટર્ન થઈ જશે અને ટ્રાન્સમીટર સુધી આવી જશે, રિસીવ થઈ જશે. એટલે ઓછા ટાઈમમાં એ રિટર્ન થઈ ગયું જે આમાં વધારે ટાઈમ લાગતો હતો. તો કેટલા ટાઈમમાં એ રિટર્ન થયું છે એના ઉપરથી કેટલા ડિસ્ટન્સે જઈને પાછું આવ્યું એનો એક અંદાજો લગાડી શકાય છે જે પરફેક્ટ મળે છે, એક્યુરેટ મળે છે. એટલે કે જ્યારે ક્રેક હશે ત્યારે આપણે વેવલેન્થ મેઝર કરશું જે તમને ડિસ્પ્લેમાં બતાશે. તો ડિસ્પ્લેમાં કઈ રીતે રિઝલ્ટની ખબર પડશે એ હું તમને હવે ફિગર બતાવી દઉં. તો આ રીતે હું બંનેને કમ્પેર કરીને તમને સમજાવું છું. ફર્સ્ટ છે લેફ્ટ સાઈડનું લઈએ પછી આપણે રાઈટ સાઈડમાં સમજશું. ફર્સ્ટ સપોઝ લેફ્ટ સાઈડમાં કોઈ ક્રેક નથી કમ્પોનન્ટમાં. હવે આ કમ્પોનન્ટની સરફેસ અહીંયા છે જેની ઉપર મેં પ્રોબ અથવા ટ્રાન્સડ્યુસર રાખેલું છે. વેવ્સ પાસ કરે છે, સ્ટ્રાઇક થઈને વેવ્સ રિટર્ન થાય છે. રેડી? હવે વેવ્સ જે પાસ થાય છે એમાં આ કોર્નરેથી જે વેવ્સ પાસ થાય છે એની વેવલેન્થ જુઓ એટલે કે એની હાઇટ જુઓ, વેવ્સની જે રિઝલ્ટ મળે છે એની આટલી મળે છે. અને બીજો કોઈ કોર્નરની જે વેવ્સ પાસ થાય છે એની હાઇટ પણ એટલી જ મળે છે. એટલે કે પહેલા કોર્નરથી બીજા કોર્નર સુધી છેક સુધી આવા જ તમને વેવ્સ છે એ રિઝલ્ટમાં બતાવશે. અને ટોટલ વિડ્થ કેટલી છે તો એને નામ આપી દીધું છે ઈપી જેટલું, હાઇટ ઈપી જેટલી. હવે સપોઝ અહીંયા ક્રેક છે અને તમે લેફ્ટ કોર્નરે વેવ્સ પાસ કરાવો છો, ત્યાં તો ક્રેક છે એ રસ્તામાં નહોતી આવતી એટલે પૂરેપૂરો વેવલેન્થ જનરેટ થયેલી છે, પૂરેપૂરી હાઇટ જનરેટ થયેલી છે. પણ જેવી ક્રેક છે એ રસ્તામાં આવશે એટલે જે હાઇટ હતી અહીંયા વેવલેન્થની એ રિડ્યુસ થઈ જશે અને એ ઓછી તમને અહીંયા જો થયેલી બતાય છે. તો એ કેટલા ડિસ્ટન્સે મળે છે તો કે આ લેફ્ટ સાઈડના કોર્નરેથી ડી ડિસ્ટન્સે હાઇટ મળે છે. એ ડી ડિસ્ટન્સ કેટલું હોય છે તો કે અહીં વર્ટિકલ સરફેસથી એટલે કે અપર સરફેસથી ડી ડિસ્ટન્સે ક્રેક હશે. તો આ જે વિડ્થ મળશે ડી ઈ આટલી હાઇટ અહીંયા હશે. આના ઉપરથી એક અંદાજો લગાડી શકાય કે આટલી હાઇટ એક ક્રેક છે ઈ પોસિબલ છે, હોઈ શકે છે અને હશે જ. રેડી? અને એના ઉપરથી જ એક પરફેક્ટ આઈડિયા જનરેટ થશે. અને ધીમે ધીમે આગળ વધતા જાવ એમ ક્રેક છે એ કદાચ વધી ગઈ હોય તો રિડ્યુસ થઈ જશે હાઇટ. અને રાઈટ સાઈડ ફરી પાછું કોઈ ક્રેક નહીં હોય તો એટલી જ હાઇટ વાળું તમને ફરીવાર વેવલેન્થ જનરેટ થયેલી મળશે. બસ તો આ પ્રકારે અલ્ટ્રાસોનિક ટેસ્ટમાં ટ્રાન્સડ્યુસર વર્ક કરતું હોય છે.
રેડી. હવે અલ્ટ્રાસોનિક ટેસ્ટમાં મેં જેમ કીધું એમ કે ટ્રાન્સડ્યુસર છે વેવ્સ છે ટ્રાન્સમિટ કરે છે, જનરેટ કરે છે, પછી સામેની સરફેસે એક રિસીવર હોવું જોઈએ જે વેવ્સને રિસીવ કરે. પણ ઘણીવાર રિસીવર નથી હોતું એટલે વેવ સ્ટ્રાઇક થઈને ફરી પાછું ટ્રાન્સડ્યુસર સુધી જ આવી જાય છે, એ પોતે રિસીવ કરી લે છે. એટલે ઘણીવાર રિસીવર હોય છે, ઘણીવાર નથી હોતું. એના ઉપરથી ટોટલ 2 ટાઈપ્સ અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ મેથડના પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ છે પલ્સ ઇકો મેથડ, જેની અંદર સામેની સાઈડ રિસીવર હશે નહીં, ટ્રાન્સડ્યુસર એક જ સાઈડ હશે અને પોતે જ ટ્રાન્સમિટ કરવાનું રિસીવ કરવાનું કામ કરશે. જ્યારે સામેની સાઈડ તમે રિસીવર મૂકી દો એટલે કે એક સાઈડ ટ્રાન્સમીટર હશે ને એક સાઈડ રિસીવર હશે, તો એને કહેવાય થ્રુ ટ્રાન્સમિશન મેથડ. એટલે ટોટલ અલ્ટ્રાસોનિક મેથડને 2 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, જેમાંની ફર્સ્ટ છે પલ્સ ઇકો મેથડ. એટલે કે ધીસ ઇઝ ધ મેથડ મોસ્ટ કોમનલી યુટિલાઇઝડ ઇન અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ ઓફ મટીરિયલ્સ. The transmitter and receiver probes are on the same side of the specimen. Specimens એટલે સેમ્પલ જેની ઉપર આપણે ટેસ્ટિંગ કરવાનું છે, એ એક જ સાઈડ છે, એ ટ્રાન્સમીટર અને રિસીવર બંને રહેલા છે. And the presence of a defect is indicated by the reception of an echo before that of back wall echo. Back wall echo એટલે જ્યાં ક્રેક હશે એ ક્રેક એ બેક વોલ ઇકો મળશે, અને બેક વોલ ઇકો છે એની પહેલા જ એટલે કે પ્રેઝન્સ ઓફ ડિફેક્ટ છે એ ઇન્ડિકેટેડ થઈ જશે જ્યાં ઇકો પ્રોડ્યુસ થશે. ઇકો મીન્સ કે આપણે જે નોર્મલ લેંગ્વેજમાં કહીએ છીએ કે જ્યારે હાર્ટનો પ્રોબ્લેમ આવે ત્યારે ઇકો કઢાવવો પડે, બસ સેમ ટાઈપ ઓફ અહીંયા પણ ઇકો જ કહેવાય. જે વેવ્સ છે એ બતાવે છે કે કોઈ એમાં ચેન્જ આવે છે, એટલે એનો મિનિંગ કે ત્યાં ક્રેક પોસિબલ છે. The CRT screen is calibrated to show the separation in distance between the time of arrival of defect echo. ટાઈમમાં ચેન્જ આવશે, પૂરેપૂરું જો જશે ટ્રાન્સમિટ થશે, ક્રેક નહીં હોય તો વધારે ટાઈમ લાગશે રિસીવર પાસે રિસીવ થતા, અને જો ત્યાં ક્રેક પોસિબલ હશે તો ફટાફટ થી રિસીવ થઈ જશે. મીન્સ કે ટાઈમ અરાઇવલમાં આપણે ડિપેન્ડ છે કરી શકીએ કે કઈ રીતે ક્રેક રહેલી છે. રેડી. તો એ પ્રમાણે તમે રિઝલ્ટ છે એનું એક્યુરસી છે એ ચેક કરી શકો. મીન્સ કે લોકેશન ઓફ અ ડિફેક્ટ કેન બી અસેસ્ડ એક્યુરેટલી. તમને ફિગર બતાવી દઈએ. પલ્સ ઇકો મેથડ છે એ રિયલ ફોટો છે આ, કે આ રીતે કંઈક જુઓ, એક જ ટ્રાન્સડ્યુસર રાખો જેમાં ટ્રાન્સમિટ થશે અને રિસીવ થઈ જશે, અને બુક પ્રમાણેની ફિગર પણ બતાવી દો જેથી કરીને તમારે એક્ઝામમાં ડ્રો કરવી હોય તો કામમાં આવે. અહીંયા ડિસ્પ્લે છે એ વાયર સાથે કનેક્ટેડ છે ટ્રાન્સડ્યુસર સાથે. ટ્રાન્સડ્યુસર પોતે જ ટ્રાન્સમિટ કરશે અને રિટર્ન પોતે જ થશે એટલે રિસીવ પણ કરશે. જ્યાં ક્રેક છે ત્યાં શોર્ટ ટાઈમમાં એ બેક થઈ જશે, એટલે અહીંયા જે વેવલેન્થ છે રિસીવ જે થાય છે એનો ટાઈમ પ્લસ એને જે લાગતું ડિસ્ટન્સ એ બંને ઉપરથી આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. હવે આની જગ્યાએ થ્રુ ટ્રાન્સમિશન મેથડ હોય તો કોઈ ચેન્જ નથી, સેમ પ્રોસેસ જ છે. એક સાઈડ ટ્રાન્સમીટર હશે અને બીજીની સામેની સાઈડ સરફેસ ઉપર રિસીવર હશે, એટલે ટોટલ 2 ટ્રાન્સડ્યુસર જેવું કહી શકાય, એટલે કે 2 અલ્ટ્રાસોનિક પ્રોબ્સ હશે. વન ઇઝ ટ્રાન્સમીટર એન્ડ સેકન્ડ ઇઝ રિસીવર. આ રીતે કંઈક લેફ્ટ સાઈડથી જુઓ તો ટ્રાન્સડ્યુસર ટ્રાન્સમિટ કરે છે, તો રાઈટ સાઈડ છે એ રિસીવર રિસીવ કરી લે છે. અહીંયા અત્યારે કોઈ ક્રેક નથી એટલે બધા વેવ્સ છે એ રિસીવર રિસીવ કરે છે. પણ આની અંદર ક્રેક છે કે નહીં કેમ ખબર પડશે? આમાં તો રિસીવર પાસે રિસીવ જ નહીં થાય, જ્યાં ક્રેક હશે ત્યાંથી આગળ નહીં વધે, એટલે કે આગળ નહીં વધે એટલે રિસીવર છે એ રિસીવ જ નહીં કરી શકે સિગ્નલ્સ. એટલે જોઈ શકો છો અહીંયા ક્રેક 2 વેવ્સ મેં પાસ કરાવ્યા, એક છે વિધાઉટ ક્રેક પાસ થાય છે એટલે રિસીવ થઈ ગયું, એક છે ક્રેકમાંથી પાસ થવા જાય છે પણ એટલે આગળ નહીં થાય એટલે રિસીવ નથી થતું. એના ઉપરથી આપણે આવું કહી શકીએ. અને સેકન્ડ, આખી ક્રેકમાંથી બધા વેવ્સ પાસ થતા હોય તો કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ છે એ તમને નહીં મળે, એટલે ત્યાં શું જનરેટ થયેલું ગણી શકાય? ક્રેક છે એ ફૂલ ડિસ્ટન્સમાં જનરેટ થયેલી છે એવું કહી શકાય. સપોઝ આ વેવ્સ છે એ જેટલી લેન્થમાં ટ્રાન્સમિટ થતી હોય એટલી જ લેન્થ અથવા હાઇટમાં જો રિઝલ્ટ ન મળતું હોય તો એ ક્રેક છે એ આખામાં છે એવું કહી શકાય. એના ઉપરથી ક્રેક કેટલી સાઇઝની છે એ પણ આઈડિયા આવી શકે છે. રેડી. તો આ હતું અલ્ટ્રાસોનિક મેથડ્સના ટાઈપ્સ. હવે આપણે એના એડવાન્ટેજ જોઈ લઈએ. મેં ફરી પાછું ડાય પેનિટ્રેશન ટેસ્ટમાં પણ કીધું હતું કે એડવાન્ટેજ લખો તો એનડીટીના એડવાન્ટેજ નથી લખવાના ડીટીની કમ્પેરમાં. અલ્ટ્રાસોનિક ટેસ્ટ છે એનડીટી જ છે પણ એના એડવાન્ટેજ લખવાના છે બીજી એનડીટી મેથડ્સની કમ્પેરમાં,
કે શું કામ બીજી એનડીટી મેથડ્સ કરતા અલ્ટ્રાસોનિક ટેસ્ટ યુઝ કરવી જોઈએ. તો ફર્સ્ટ છે લાર્જ કાસ્ટિંગ, ફોર્જિંગ એન્ડ વેલ્ડેડ સ્ટ્રક્ચર કેન બી ટેસ્ટેડ. કોઈ પણ મોટા પાર્ટ્સ હોય, કમ્પોનન્ટ્સ હોય, જેમાં કાસ્ટિંગથી બનાવેલો હોય, ફોર્જિંગથી અથવા વેલ્ડિંગથી, તો પણ એને ટેસ્ટ કરી શકાય છે. કોઈ પણ મટીરિયલ હોય, મેટાલિક કે નોન મેટાલિક, ટેસ્ટ થઈ શકે છે. આઉટપુટ કેન બી પ્રોસેસ બાય કોમ્પ્યુટર વિચ ઇમ્પ્રુવ્સ રિઝલ્ટેબિલિટી. આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્ટ કરવાનું નથી, જે તમને રિઝલ્ટ મળે છે કોમ્પ્યુટરમાં એ જ તમારે જોવાનું છે. એટલે રિઝલ્ટ છે એ બેટર મળે છે, એક્યુરેટ મળે છે. બેટર એક્યુરસી એન્ડ રિલાયબિલિટી. હવે આ હતા એડવાન્ટેજ. તો એની સામે એની લિમિટેશન એ છે કે શું કામ બીજી એનડીટીની કમ્પેરમાં નથી યુઝ કરવી પડતી. તો ફર્સ્ટ છે ઓપરેટેડ મેન્યુઅલી, અ કેરફુલ અટેન્શન ઇઝ રિક્વાયર્ડ. જ્યારે પણ તમે એને પ્રોપ છે એને મૂવ કરાવતા હો ત્યારે ખાસ કાળજી રાખવી પડે છે, એટલે એ ધ્યાન રાખવો પડે છે. સ્કિલ ઓપરેટર્સ રિક્વાયર્ડ છે. મેં ડાય પેનિટ્રેશન ટેસ્ટમાં કીધું હતું કે 1 કે 2 વાર પ્રેક્ટિકલ કર્યા પછી તમને પણ ખબર પડી જશે કઈ રીતે કરવું. સિમ્પલ સ્કિલની જરૂર ન પડે, પણ કમ્પેરેટિવલી થોડીક વધારે સ્કિલની જરૂર પડશે અલ્ટ્રાસોનિક ટેસ્ટમાં. ઇરેગ્યુલર એન્ડ રફ પાર્ટ્સ આર નોટ ઇઝી ટુ ડિટેક્ટ. જો રફલી પાર્ટ્સ લેશો જેની સરફેસ બહુ રફ હોય છે તો વેવ્સથી એક્યુરેટલી પાસ ન થઈ શકે. ઇરેગ્યુલરમાં પણ એવું થશે, એટલે એમાં તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે, એટલે કે ઇઝીલી ડિટેક્ટ કરી શકશે નહીં. આ એની લિમિટેશન્સ છે. એપ્લિકેશન ક્યાં અલ્ટ્રાસોનિક ટેસ્ટ યુઝ થાય છે? તો મોસ્ટ ઓફ એરોસ્પેસ કમ્પોનન્ટ એન્ડ ઓટોમોબાઈલ વ્હીકલ્સના જે પાર્ટ્સ છે, કમ્પોનન્ટ, એમાં અલ્ટ્રાસોનિક ટેસ્ટ યુઝ થાય છે. લાર્જ સાઇઝ કાસ્ટિંગ એન્ડ ફોર્જિંગ કમ્પોનન્ટમાં મેઇન પર્પઝ જ એ છે કે લાર્જ કમ્પોનન્ટ માટે યુઝ થાય છે. સ્મોલ કમ્પોનન્ટ્સ માટે લગભગ બધી મેથડ યુઝ થતી હોય, પણ લાર્જ માટે અલ્ટ્રાસોનિક મેથડ જ યુઝ થશે. એરોસ્પેસ કમ્પોનન્ટ એન્ડ ઓટોમોબાઈલ વ્હીકલ્સમાં પણ અલ્ટ્રાસોનિક યુઝ થશે. તો આ હતી અલ્ટ્રાસોનિક ટેસ્ટ. આ પણ ટેસ્ટ છે એ મોસ્ટ આઈએમપી ટેસ્ટ છે, જે પણ ઘણીવાર 7 માર્ક્સમાં પૂછાયેલી છે. 7 માર્ક્સમાં પૂછાય તો બેઝિક ઇન્ટ્રોડક્શન આપો, અલ્ટ્રાસોનિક વેવ્સ શું કહેવાય એ કહો, પછી એની મેથડ સમજાવો, એની ટોટલ 2 ટાઈપ્સ છે એ સમજાવો, એડવાન્ટેજ, લિમિટેશન ને એપ્લિકેશન લખો, એટલે 7 આઉટ ઓફ 7. તો આ તો આજનો આપણો વિડીયો ફોર અલ્ટ્રાસોનિક ટેસ્ટ. આઈ હોપ તમને વિડીયો સમજાણો હોય છે. તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU Studies channel. And for more material, you can visit our website www.gtustudies.com. Thank you.